લાભ ઇન્સ્યોરન્સ તમે ઇન્સ્યોરન્સ બધા જ કરો છો? બધું ટુ વ્હીલર ફોર વ્હીલર બધી ગાડીને ઇન્સ્યોરન્સ આવો છે. એટલે મારે ગાડીનો ઇન્સ્યોરન્સ પતી ગયો છે. AIG છે, બજાજ છે, રિલાયન્સ છે, ગો ડિજિટ છે, બધી કંપનીના ઇન્સ્યોરન્સ છે. બરાબર. જે ગાડીમાં જે કંપની સેટ થાય જેમાં ઓછું પ્રીમિયમ આવે એ કંપની આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ. અને આપણા અહીંયાથી જે બી પોલિસી તમે લેશો એમાં તમને કેશલેસ ફેસિલિટી મળશે. તમારે શોરૂમમાં ગાડી મૂકો એટલે તમારે ત્યાં કેશલેસ થઈ જાય. એટલે સાહેબ કેશલેસ શું? કેશલેસ એટલે તમારે જો કેશલેસ ના હોય 50,000નો કે 100 લાખ રૂપિયાનો ગાડીમાં ખર્ચો થયો તો તમારે પેમેન્ટ પે કરવું પડે, પછી કંપની તમારા એકાઉન્ટમાં પૈસા આવે. અને આપણે જે ટાટા AIG, બજાજ ને ગો ડિજિટ, રિલાયન્સ જે કંપની છે બેગમાં છે એમાં એવું છે કે તમે શોરૂમમાં ગાડી મૂકો તો તમારે કેશલેસ થઈ જાય. એટલે તમારે 1 લાખના ખર્ચામાં 0 ડે પોલિસી હોય તો તમારે 2,000 રૂપિયા ભરવાના આવે, 1500 થી 2,000. તો તમારે 2,000 ભરીને ગાડી છોડાઈ દેવાની, કંપની એમના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ આપી દે. જ્યારે નોર્મલ પોલિસી હોય એમાં 50% પૈસા તમારે ભરવાના આવે, 50% કંપની હોય. 3 ટાઈપની પોલિસી હોય છે. એક થર્ડ પાર્ટી હોય, 0 ડેપ હોય ને સાદી પોલિસી હોય. થર્ડ પાર્ટી પોલિસીમાં ગાડીને કંઈ બી નુકસાન થાય તો કંપની નથી આપતી, પૂરેપૂરું પેમેન્ટ તમારે કરવાનું. નોર્મલ પોલિસીની અંદર 50% પૈસા કંપની આલે, 50% તમારે ભરવાના આવે. અને 0 ડેપમાં પૂરેપૂરા પૈસા કંપની આલે, એમાં ખાલી ઓનલી ફાઇલ ચાર્જ ભરવાનો આવે. તમારે કઈ મોડલ છે ગાડી? મારે સાહેબ 2024 નું છે મોડેલ. 2024. તો તમારે 0 ડેપ પોલિસી આવશે. અને તમારે સપોઝ અમદાવાદ ગાડીનો એક્સિડન્ટ થાય તો તમારે અમદાવાદ મારુતિના કોઈ બી શોરૂમમાં મૂકી દેવાની. એવું નહીં કે ભાઈ ગેરેજ પાલનપુર લાવવી પડે છે. મહેસાણા થાય તો મહેસાણા, અમદાવાદ થાય તો અમદાવાદ, સુરતમાં બી એક્સિડન્ટ થાય તો સુરતમાં કોઈ બી મારુતિના શોરૂમ પર તમે મૂકી દો, RC બુક, વીમો, લાયસન્સ આપો એટલે ત્યાં કેશલેસ થઈ જાય, તમારી ગાડી રિપેર થઈ જાય. કેશલેસ સપોઝ એક્સિડન્ટ થયો, આ તો એક્સિડન્ટની કોઈ વ્યાખ્યા નથી હોતી, પણ ગમે તેટલો ક્લેમ હોય ક્લેમની કોઈ મર્યાદા ખરી? ના, કોઈ મર્યાદા નહીં. તમારે સપોઝ કે ટોટલ લોસ થાય ને ગાડી, આપણે 4 લાખની વેલ્યુએશન લીધી તમારી ગાડીમાં, ગાડી ટોટલ લોસ થાય તો કંપની તમને 4 લાખ પેમેન્ટ કરી આપે. બરાબર. એટલે એમની કોઈ એવું નિયમ લિમિટ નહીં. પણ સાહેબ બીજી જગ્યાએ મેં ઘણી વખત ચેક કરાવી તો પોલિસી ઉતારો કદાચ આજે મારાથી 12 વાગે પૂરી થતી હોય પોલિસી અને ગઈકાલ લીધી તો 4-5 દિવસ પછી પોલિસી આવે છે. ના, એ પ્રોબ્લેમ બહુ આવે છે. ના, આપણે તો તમે અત્યારે કહો ને 15 મિનિટની અંદર તમને પોલિસી મળી જાય. ઓહો, શું વાત કરો છો? 15 થી 20 મિનિટમાં તમને પોલિસી પ્રોવાઈડ કરીએ છીએ આપણે. આપણી ઓફિસનો લોગો જ છે ઓનલાઈન પોલિસી મેળવવા માટેનું એકમાત્ર સ્થળ. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમારી સર્વિસ એટલી ફાસ્ટ છે કે તમે તરત જ પોલિસી મને અહીંયા આપી દેશો? હા, 15 થી 20 મિનિટમાં અમે પોલિસી પ્રોવાઈડ કરીએ છીએ કસ્ટમરને. તો ખૂબ સરસ સર. આમાં તો ક્યાંય બહાર જવું હોય તો વાંધો ના આવે પોલિસી સાથે. અને અત્યારે તો ઘણા બધા પ્રોબ્લેમ છે કે હાઈવે પર કદાચ ટોલ નાકાથી આપણે પસાર થઈએ છીએ અને ગાડીમાં પોલિસી ના હોય, ભલે કાલ પૂરતી હોય તો એ આપણને દંડ લાગે છે. તો સાહેબ એવું કદાચ ખરું કે મારા કોઈ મિત્ર હોય એને હું સજેસ્ટ કરું અને એમને ગાડીનો વીમો પૂરો થતો હોય, ઇન્સ્યોરન્સ પૂરો થતો હોય તો એમને અહીંયા આવવાની જરૂર ખરી? આવવાની કોઈ જરૂર નહીં. મારે અહીંયાથી મારા જે ક્લાયન્ટ કરે ને સુરતથી મારી જોડે ઇન્સ્યોરન્સ લેવા આવે છે. સુરતથી એ લોકો વોટ્સઅપ કરે છે એમની જૂની પોલિસી અને પેમેન્ટ ગૂગલ પે નાખી દે છે. RC બુક અને પોલિસી કોપી વોટ્સઅપ કરી દે છે અને પેમેન્ટ મને ગૂગલ પે કરી નાખે. હું અહીંયાથી પોલિસી પ્રોવાઈડ કરી દઉં. મારે સુરતથી, કચ્છથી, ભુજથી, ગાંધીધામથી, ડીસા, ધાનેરા, થરાદ, અમદાવાદ, મહેસાણા આટલી જગ્યાએથી મારું વર્કિંગ થાય છે. આટલી જગ્યાથી કસ્ટમરો મારી જોડે જોડાયેલા છે. અને મારી પેઢી 2011થી લાભ ઇન્સ્યોરન્સના નામે ચાલે છે. અને મારી ઓફિસને 15 વર્ષ પૂરા થાય, 14 વર્ષ ને 5 મહિના પૂરા થાય. અને પ્રોપરાઇટર હું પોતે જ છું એટલે હું જાતે જ સર્વિસ આપું સ્ટાફ છે. જ્યારે તમારો પોલિસી પૂરી થતી હોય એટલે રિમાઇન્ડર માટે એક સ્ટાફ રાખેલો છે અને એક સ્ટાફ મારે ક્લેમની સર્વિસ માટે રાખેલો છે અને એક પોલિસી અને એક ક્લેમ માટે હેલ્પ પર 10 દિવસ પહેલા અમારા ઓફિસથી ફોન જતો રહે છે અને કસ્ટમર ઓકે કે આધાર કાર્ડ વોટ્સઅપ કરે એટલે પોલિસી ઇશ્યુ થઈ જાય. તો હું આપનું નામ સાહેબ? અનિલ પાગરાણી. અનિલભાઈ સાહેબ, હું મારા બધા જ મિત્રોને લાભ ઇન્સ્યોરન્સનું એડ્રેસ આપીશ અને અહીંથી જ પોલિસી લઈશ, પોલિસી લેશો એવું એમને આગ્રહ કરીશ, કારણ કે એની સર્વિસ મને બેસ્ટ લાગી છે. ઇવન મારા ઘણા બધા મિત્રોએ તમારી પાસેથી પોલિસી લીધેલી છે. સો થેન્ક યુ વેરી મચ. ચલો.